नाशनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव राममद्वयम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। मंगल भवन अमंगल हारी मंगल द्रवौ सुदशरथ अजिर बिहारी। श्री राम जय राम जय जय राम। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरुदेव की नाई। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। बोलिए हनुमान जी महाराज की गो माता की नंदीश्वर भगवान की नमः पार्वती पतये महादेव। સૌપ્રથમ જે ભૂમિ ઉપર આવું એક ગોતીર્થ સર્જન પામી રહ્યું છે એ ભૂમિને પ્રણામ કરું છું। જે ભૂમિ ઉપર કપિલા ગાય अन्य गायों गोवंश बळद એ બધાની સેવા થવાની છે એ ગોમાતાની ચેતનાને પ્રણામ કરું છું અને આ બધાના કેન્દ્રમાં જે મહાપુરુષનો શિવ સંકલ્પ છે એવા પૂજ્ય યોગાચાર્ય સ્વામીજી બાપુ આપને પ્રણામ કરું છું। વૃંદાવનથી પધારેલા રાધે નામ પ્રેમી સંત શ્રી આપને પણ પ્રણામ અને હમણાં નવા શિબિરમાં જ્યાં 1000 બળદની સેવા થવાની છે એમાં પ્રવેશ કરવામાં આવ્યો ત્યારે વિધિ કરાવતા પૃથ્વીના દેવતા આપણા બ્રાહ્મણ દેવતાઓને પ્રણામ કરું છું। આ ગામના સરપંચ આ ગામ અને જેમણે આટલી મોટી જગ્યા પૂજ્ય બાપુને ગો સેવા માટે અર્પણ કરી છે એ સરપંચ એ ગામ
જેણે જેણે આ સેવા યજ્ઞમાં આહુતિ આપી એ બધાને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. આપ સૌ ભાઈ બહેનો, પૂજ્ય સ્વામીજી ને ઘણા સમયથી આમ મારો પરિચય, પરંતુ યોગાભ્યાસ કરીને પતંજલિ આશ્રમમાં દીક્ષિત થઈને વળી પોતાની ભૂમિમાં આવીને ગો સેવાનો આટલો મોટો સંકલ્પ પૂજ્ય સ્વામીજીએ કર્યો, એ માટે એમને પ્રણામ સિવાય બીજું કંઈ કહી શકાય એવું નથી. હું ઘણી વખત કહ્યા કરું છું કે ગાય પૂજ્ય તો છે જ, આપણે એને પૂજીએ તો છીએ જ, પણ સાધુઓ ગાયને ખાલી પૂજતા નથી, એને પ્રેમ કરે છે. ગાયોની સેવા માટે આટલી હોસ્પિટલ મોટી તૈયાર થઈ રહી છે, અને બળદનું કોણ પૂછે? અને એ બળદની આટલી મોટી સેવાનો સંકલ્પ, મને બહુ આશ્ચર્ય થાય છે કે આ એક સાધુ કેટલો મોટો યજ્ઞ કરી રહ્યા છે, સાથે સાથે નામ જપનો પ્રચાર કરે છે, સાથે સાથે લોકોને યોગ દ્વારા આરોગ્ય પ્રાપ્ત થાય એ પણ કરાવી રહ્યા છે, અને બધું સહજ અને સરળતાથી આપ કરાવી રહ્યા છે. હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. કોઈ પણ નવી ભૂમિમાં બ્રાહ્મણ દેવતાઓ આપણને કહેતા હોય કે કોઈ પણ નવી ભૂમિમાં કાંઈ નવું સર્જન થાય એટલે ત્યાં આપણે કુંભ મૂકતા હોઈએ છીએ, કુંભનું સ્થાપન કરતા હોઈએ છીએ. આ ભૂમિમાં કુંભ રાશિ છે ને, એના બે અક્ષરો છે ગ અને શ. કુંભ રાશિ અહીંયા ગાય અને ગો વંશ એ સ્વયં કુંભ છે, એ સ્વયં કુંભમય છે. અને જેમ સમુદ્ર મંથનમાંથી કુંભમાં અમૃત લઈ અને જ્યારે અમૃતનો ઘડો લઈને કુંભ લઈને આપણા પૌરાણિક મંથનનું પરિણામ આવ્યું, મને એમ લાગે છે કે આ ધાર ઉપર, આ ભૂમિ ઉપર જેમ પ્રયાગમાં કુંભ તો થાય છે, 12 વર્ષે પૂર્ણ કુંભ થાય, હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક આ બધી જગ્યાએ કુંભો થતા હોય છે. મને કહેવામાં અતિશયોક્તિ નથી કે આ ધાર ઉપર, આ ભૂમિ ઉપર પૂજ્ય સ્વામીજી ગો કુંભ કરી રહ્યા છે. ગાયોનો કુંભ અહીં નિર્મિત થઈ રહ્યો છે. કુંભ રાશિનો ગ જે ગાયત્રી મંત્રને લાગુ પડે છે, કુંભ રાશિનો ગ ગીતાને લાગુ પડે છે, કુંભ રાશિનો ગ ગંગાને લાગુ પડે છે, અને કુંભ રાશિનો ગ ગૌ માતાને લાગુ પડે છે. આ બધા જ તત્વો આપણા માટે અત્યંત પૂજનીય છે. કોઈ સાધુ જ્યારે આવી મોટું કઠિન સેવા કર્મ જ્યારે શરૂ કરે છે ત્યારે આશ્ચર્ય પણ થાય અને આનંદ પણ થાય. કારણ કે પૈસા આપી દાન કરી દેવું બહુ સહેલું છે. જે આપે છે એ બધાને ખરેખર સાધુવાદ. જમીન આપી અને એક સાધુના કાર્યમાં યોગદાન કરવું એ પણ
ઘણું સરળ કામ છે, પણ જેણે કર્યું એ બધાને સાધુવાદ છે. પરંતુ અહીંયા બેસીને આ સેવા કરવી એ બહુ જ કઠિન છે. રામચરિતમાનસમાં લખ્યું છે, સેવા ધર્મ કઠિન જગ જાન. આ જગતમાં કઠિનમાં કઠિન કોઈ ધર્મ હોય તો એ સેવા છે. અને એમાંય ગાયોની સેવા, એમાંય દૂધની ગાય નહીં, માંદી, બીમાર, રોગિષ્ટ, બળદ, આ બધાની સેવા બિલકુલ નિષ્કામ ભાવે કરવાની હોય છે. 10,000 સૈનિકોને લઈ અને વિશ્વામિત્રજી જ્યારે નીકળ્યા છે વન વિહાર માટે. વિશ્વામિત્ર નામ તો એનું પછી પડ્યું, પહેલા તો વિશ્વરથ હતા. ક્ષત્રિયના સંતાન હોવાને લીધે, ગાધી રાજાના પુત્ર હોવાને લીધે એક નામ વિશ્વામિત્રનું ગાધેય પણ છે. વિશ્વરથ છે, ગાધેય છે, એ રાજા કૌશિક પણ છે. પરંતુ 1,000 સૈનિક લઈને ફર્યા જ કરે છે. અને એક વખત વશિષ્ઠજીના આશ્રમમાં સેનાને લઈને આવે છે. દિવસે કાર્ય કરે, રાત પડે ત્યારે જંગલમાં વિશ્વામિત્રજી પોતાના સૈનિકોને લઈને વિશ્રામ કરે છે. બાજુમાં આશ્રમ જોતા વિશ્વામિત્રજી ત્યાં જાય છે અને ત્યાં વશિષ્ઠ મુનિનો નિવાસ છે. એકાબીજા મળે છે અને કહે, મહારાજ, અમે તો આ સતત આવા કાર્યમાં છીએ, બોલે આપનું સ્વાગત છે, પણ તમે જંગલમાં ન રહો, મારા આશ્રમમાં આવીને રહો. વિશ્વરથ કહે કે હું એકલો નથી, અમે 10,000 છીએ. તો કઈ વાંધો નહીં, વ્યવસ્થા થઈ જશે. પણ તમારા એક તપસ્વી સાધુના આશ્રમમાં 1,000 આટલા સૈનિકોની વ્યવસ્થા, તો બધું થઈ જશે, આપ ચિંતા ન કરો, બધા આવો. અને બધાની વ્યવસ્થા વશિષ્ઠજીએ કરી છે. કઈ રીતે કરી? કામદુર્ગા ગાયની સંતાન એક ગાય વિશિષ્ટજી પાસે હતી અને એના પ્રતાપે એમણે આ બધી વ્યવસ્થા કરી છે. બધાને રહેવાની વ્યવસ્થા થઈ, જમવાની. બહુ સુંદર વર્ણન આપણા શાસ્ત્રોમાં છે. આમ રાત્રિ મુકામ કરે છે. આખી રાત્રિ વિશ્વામિત્રજીને ઊંઘ નથી આવી કે એક તપસ્વી ઋષિ આટલા બધા ઓચિંતા મહેમાનની આવી સેવા કરી શકે, રહેવાની, જમવાની, વિશ્રામની. આ તો ગજબ છે. રાત્રે વિશ્વામિત્ર સૂઈ ન શક્યા અને સવારે વિદાય વખતે વિશ્વામિત્રજી પ્રશ્ન પૂછે છે વશિષ્ઠજીને કે, મહારાજ, હું તો ક્ષત્રિય છું, પણ આ બધું કેમ કર્યું આપે? હું રાજા છું, અમે આટલું તાત્કાલિક ન કરી શકીએ, આપે કઈ રીતે કર્યું? ત્યારે એણે કહ્યું કે મારી પાસે કામદુર્ગા ગાય ની એક સંતાન ગાય છે. ચાંદીના વાસણોમાં લાડુ, દાળ, ભાત, શાક આપણને બધું પીરસે, આપણું સ્વાગત કરે, આપણે જમીએ અને પછી આપણે એમ કહીએ કે આ ચાંદીના વાસણો એમને આપી દો. એવી વાત વિશ્વામિત્રજીએ કરી કે ગાયના પ્રતાપે આ બધું થયું. અને હવે કહે છે ગાય, અને વશિષ્ઠજીએ વિવેકથી ના પાડી કે આ તો આશ્રમની શોભા છે, રાજની શોભા તો ઘોડા છે, ગાયો નથી, અશ્વ છે. આ તો આશ્રમની શોભા, આશ્રમની સંપદા છે, એ હું ના આપી શકું. અને પછી વિશ્વામિત્રજી ગુસ્સો કરે છે, લડવાની તૈયારી કરે છે. પણ પછી કથા એવી છે કે ગાયના એક એક રોમમાંથી અનેક સૈનિકો ઉત્પન્ન થાય છે અને વિશ્વામિત્રજીની સેના પરાસ્ત થાય છે. પછી આ પ્રતિશોધ બહુ આગળ વધે છે. વિશ્વામિત્રજી પછી તો બહુ તપસ્યાના માર્ગે છે. મારે કહેવું છે કે તપસ્વી ઋષિના આશ્રમની ગાયની તાકાત કેટલી છે, આપણે કલ્પના કરી શકીએ કે આ સાધુ, આ મહાત્મા અહીં આ ટેકરા ઉપર ગાયની સેવા માટે બેઠા છે.
એના મનમાં એ ગાયનું મૂલ્ય સમજાયું છે અને તેથી ગાયોની આટલી મોટી સેવાનો આ કુંભ અહીંયા રચાયો છે. ત્યારે વિશેષ કંઈ નહીં કહેતા, ગો માતાના જ આશીર્વાદ અહીંયા પ્રાપ્ત થાય. અને આ વિચાર પણ મને ગમ્યો. કદાચ પથમેળામાં પણ બાપુ આવું કરે છે, પણ આ વિચાર પણ મને ગમ્યો કે મંદિર જે બનાવ્યું એમાં ગાયની મૂર્તિ નહીં હોય, જીવતી ગાય હશે અને જીવતી ગાયની આરતી રોજ ઉતારવામાં આવશે. એ આપનો શિવ સંકલ્પ છે. વિશેષ કંઈ નહીં કહેતા, જે કાર્યના આરંભમાં આનંદ થાય એ કાર્યનું પરિણામ હંમેશા સારું હોય છે. અને જે કાર્યના આરંભમાં આપણે એમ ઢચુપચું હોઈએ તો એ કાર્યનો મધ્ય આવે ત્યાં જ કાર્ય પડી ભાંગતું હોય છે. સ્વામીજીનો શિવ સંકલ્પ, ગો માતાના આશીર્વાદ, ગામજનોનો આ પંથકના બધા સૌનો સહકાર એક સારું પરિણામ લાવી શકે. કેટલું મોટું આયોજન છે. અને સ્વામીજી આ બધું કરશે જ, કરવા માટે સંકલ્પિત છે. એમને ગો માતા તરફથી ખૂબ શક્તિ પ્રાપ્ત થાય. અને આપણા આમ બગડાણા તીર્થ છે, આમ કમળાઈ માતાનું તીર્થ છે, આમ પાલિતાણા જૈનોનું તીર્થ છે, સનાતન ધર્મનું તીર્થ છે. એમાં એક નવું તીર્થ સર્જાઈ રહ્યું છે, ગો તીર્થ. એનો એક સાધુ તરીકે ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. કંઈ પણ સેવા હોય તો સ્વામીજી તલગાજરડાને કહી શકે છે. બાકી તો ગો માતા સમર્થ છે, એ બધું કરશે. વિશેષ કંઈ નહીં કહેતા, હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. વચન ના આપું, પણ જ્યારે જ્યારે સમય મળશે તો આ બધું ક્યારેક કોઈ આંટો મારતો રહે. વચન તો ન આપું, કારણ કે વચન નિભાવવું જરાક મુશ્કેલી પડે. એટલે કથા આપું તો એ કહું 90% જ કથા કરીશ, 10% મારા હાથમાં રાખું છું. પરંતુ પ્રસન્નતા, આ તો માંદી ગાયોની સેવા કરવી, આ કેટલો મોટો નિષ્કામ યજ્ઞ છે, કેટલો મોટો યજ્ઞ છે. આવા સાધુઓ જ આ કરી શકે છે. આ કાર્યની સફળતા માટે ગાય માતાના ચરણમાં પ્રાર્થના કરું છું. અને સ્વામીજીએ આજે ગોકુંભ ઊભો કર્યો છે. એ કુંભમાં એક તુલસી પત્ર રૂપે, તલગાજરડાના હનુમાનજીની પ્રસાદી રૂપે 1.25 લાખ રૂપિયાનું તુલસી પત્ર આપ્યું છે. સ્વામીજીને વિનંતી કે એ તુલસી પત્ર આપ સ્વીકારો, આપની સેવામાં એમનો સદુપયોગ કરો. અને મેં જાણ્યું, મને મારા વૈદ્યરાજે કહ્યું કે પોતે તો રામદેવ બાબા પાસે તૈયાર થયા છે. બધી યોગની કેટલી પ્રક્રિયાઓ આપ કરો છો, બધાની કરાવી રહ્યા છો. અને સાથે સાથે કળિયુગનું પ્રધાન સાધન હરિનામ, અને એ હરિનામનો પણ એટલો જ આપ પ્રચાર કરો. એની સાથોસાથ ગાયોની સેવા, એટલે આમ પાતળું એવું શરીર પણ કામ કેટલું કરે. ભગવત કૃપા છે. ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. આમાં જેણે જેણે સેવા આપી છે બધાને ખરેખર સાધુ આજુબાજુના ગામના ભાઈ બહેનો આ સાધુના કાર્યમાં સહાય કરતા રહે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. પૂજ્ય બાપજીને પ્રણામ, આપ સૌને પ્રણામ. જય સિયારામ.
હું ચોવરાવે પડી લો 2-3 Yeah,